આજની વાર્તા જીવનમાં આવતા દરેક અવરોધોને સ્વીકારો અને ઉકેલો. એટલે કે વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે જીવન માર્ગની અંદર આપણને અનેક અવરોધો આવશે અને એ અવરોધોને તમે જો સ્વીકારશો નહીં અને એનો જો ઉકેલ નહીં ગોતો તો તમારો વિકાસ અમુક મર્યાદા કરતાં વધારે નહીં થાય. અને આ વાતને સમજાવવા માટે મારે છેક રાજાશાહીના વખતની વાત કરવી છે. કોઈ એક હિમાલય પ્રદેશની અંદર એક નાનું એવું રાજ્ય એની અંદર એક સારા રાજા રાજ્ય કરતા હતા. ગામની વસ્તી પણ બહુ નાની, એટલે કે જે અત્યારે મોટા મોટા ગામડા જે છે એવી પણ નહીં, એકદમ નાના ગામડા જે કહી શકાય એ લેવલની એ વસ્તી, 1000, 2000, 3000 જેવી વસ્તી. ગામના રાજા બહુ સારા હતા. એક વખત એને મનમાં વિચાર થયો કે આપણા ગામના માણસોની મનોવૃત્તિ કેવી છે એ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. મનોવૃત્તિ એટલે મનની વૃત્તિ કેવી છે, અને એ જાણવાનો પ્રયત્ન કરવા માટે શું કરવું એમ એના મંત્રીને એને વાત કરી. મંત્રી એમ કીધું કે હું તમને વિચારીને કાલ કહીશ. બીજા દિવસે મંત્રી એમ કીધું કે હું તમને એક રસ્તો બતાવું. આપણે એક બહુ મોટો પથ્થર લઈએ. એ પથ્થર એવો લઈએ કે જે કોઈ પણ માણસ છે ઉપાડીને એક બાજુ મૂકી શકે, પણ છતાંય એ દૂરથી આપણને મોટો પથ્થર લાગે. અને એ આપણે રસ્તાની વચ્ચે મૂકીએ અને માણસો એના ઉપર શું પ્રતિક્રિયા કરે છે એ આપણે જોઈએ. એટલે મનોવૃત્તિનો ખ્યાલ આવી જશે આપણને. રાજાના મનમાં થયું કે વાત તો સાચી છે. એટલે બરોબર વજનમાં બહુ ન હોય પણ આમ મોટો હોય એવા એક પથ્થર લઈ અને એ બરોબર જ્યાં 4 ચોક ભેગા થતા હતા અને જ્યાં 4 રસ્તા ભેગા થતા હતા એ ચોકની અંદર મૂક્યો. હર કોઈને દેખાય એવો પથ્થર હતો, હર કોઈને જોઈ શકે એવો પથ્થર હતો. અને પછી રાજા અને મંત્રી એક કોર ખૂણામાં બેઠા, એટલે કે ઊભા રહી ગયા અને જોવાનો પ્રયત્ન કર્યો કે માણસો કરે છે શું. સવારથી જ જોવાની શરૂઆત કરી. ધીમે ધીમે માણસો આવતા જાય. કોક એવા હોય કે જે પડખે પથ્થર દેખે એટલે આમ પડખે તરીને વયા જાય, કોઈ ઠેકડો મારીને વયા જાય, કોઈક નાના યુવાન છોકરા હોય તો ઠેકડો મારીને વયા જાય, કોઈ કદાચ એકદમ ધોનમાં હોય અને પથ્થર જો એની યારે ભટકાઈ પડે તો ઓય બાળી કરી અને પાછા નીકળી જાય. કોઈને બહુ લાગે કદાચ તો એક કોર બેસી જાય. પણ પથ્થરની ભૂમિકામાં કોઈ ફેરફાર બપોર સુધી કોઈએ કર્યો નહીં. રાજાના મનમાં એમ થયું કે આપણા ગામના માણસો બધા આવા કેમ? એને આવતી અડચણને કેમ રોકવાનો પ્રયત્ન નથી કરતા, કેમ એને ઘટાડવાનો પ્રયત્ન નથી કરતા? ત્યાં થોડાક વખત થઈ ત્યાં એક અભણ બેન માથે એક કોઈ વસ્તુ એટલે ખડનો ભારો લઈ અને એ ત્યાંથી નીકળી. અને ખડનો ભારો લઈ નીકળી. એને કંઈ દેખાતું નહોતું કે પથ્થર છે, અને એ બરોબર પથ્થર સાથે ભટકાણી અને પથ્થર સાથે ભટકાણી એટલે આમ પડી ગઈ. એ જે ઘાસનો ભારો હતો એ પણ નીચે પડી ગયો અને થોડીક વાર ઊભી પણ ન થઈ શકે. પછી થોડીક વાર પછી ઊભી થઈ અને એણે સૌથી પહેલાં એણે વિચાર કર્યો કે આ પથ્થર બીજાને પણ પાડશે. એટલે એને ઊભા થઈ કે આ પથ્થરને હું ઊંચકી શકીશ ખરી. પહેલાં તો એના મનમાં થયું કે આવડો મોટો પથ્થર હું નહીં ઊંચકી શકું. એટલે એને વિચાર કર્યો કે હું ટ્રાય તો કરું, અને કદાચ નહીં ઊંચકાય ને તો હું બીજા કોઈને મદદમાં બોલાવીશ. એટલે એણે ઊંચકવાનો પ્રયત્ન કર્યો તો પથ્થર ઊંચકી ગયો અને એ પથ્થર એક બાજુએ ખૂણામાં મૂકી દીધો. પોતાની ગાંસડી માથે મૂકી અને એ પોતાના ઘરે ચાલી જાય છે. ત્યારે રાજા એમ કહે છે કે આખા ગામમાં આ એક બેન એવી આવી છે કે જે એના જીવનમાં કોઈ પણ અવરોધ આવે
તો એને સ્વીકારી લઈએ અને એનો ઉકેલ પણ ગોતી અને પછી જીવનમાં આગળ વધે છે. એનો અર્થ એ થયો કે આ બેન જીવનની અંદર ખૂબ સુખી થશે અને ઉત્તમ રીતે ખરેખર પોતાનું જીવન અત્યારે પણ ચાલતું હશે અને ભવિષ્યમાં પણ ચાલતું રહેશે. બીજે દિવસે રાજાએ આખા ગામની સભા ભરી, બધાને બોલાવ્યા, થોડી વાતો કરી કે આપણે શું કરવું જોઈએ, કેવી રીતે આગળ વધી શકાય. અને ત્યાર પછી એણે પેલા બેનને બોલાવ્યા. એ બેન આવ્યા અને એણે વાત કરી કે ગઈકાલે હું અને મંત્રી એક પથ્થર મૂક્યો હતો અને તમારામાંના ઘણા બધાએ પથ્થર જોયો હતો. કેટલાકને પથ્થર અવરોધરૂપ લાગ્યો, કેટલાકને એની ઠેસ પણ લાગી, કેટલાક પડી પણ ગયા તોય ઊભા થઈને પાછા હાલતા થઈ ગયા, કોઈને લોહી નીકળ્યું તોય પણ પાટો બાંધીને હાલતા થઈ ગયા, કોઈ તરીને જતા હતા, એને અડે નહીં તો તરીને વયા જાય, અને કોઈ આ બાજુથી વહી જાય, કોઈ ઠેકડો મારે. પણ આ એક બેને પોતાના આ પથ્થર લઈ લીધો અને એ પથ્થર મૂકી દીધો. એનો અર્થ એ થયો કે એ બેન પાસે જે ચોક્કસ પ્રકારનો જીવન જીવવાનો જે ગુણ છે એ ગુણ બીજામાં અમે જોયો નહીં. એટલે કે આપણે આપણા જીવનની અંદર કોઈ પણ અવરોધ આવે તો એ અવરોધને સ્વીકારી લ્યો. એણે પથ્થરને સ્વીકારી લીધો, કંઈ વાંધો નથી, અને પછી એનો ઉકેલ પણ કરી નાખ્યો. ઉકેલ એટલે ઉપાડીને પડખે મૂક્યો, એટલે બીજાને પણ કોઈ તકલીફ ન પડે. અને એ રીતે એને કામ કર્યું. એટલે આજે રાજા તરફથી આજે એને 4 સોના મહોરો આપવામાં આવે છે ઇનામ તરીકે, કે જેનામાં એક એવા પ્રકારનો ગુણ છે કે જીવન પથમાં આવતા તમામ અવરોધો એને સ્વીકારવાના અને પછી એના ઉકેલ પણ ગોતી કાઢવાના. બધાએ એને સન્માન આપ્યું, બધાએ તાળીઓ પાડી, બધાએ કીધું. અને ત્યાર પછી એ બેને એમ કીધું કે મારે 2 શબ્દો બોલવા છે. અને એ બેન ઊભી થાય છે અને એમ કહે છે કે મારો આ જે ઘાસનો ભારો એ પડી ગયો, ત્યારે મારા મનમાં એક જ વિચાર આવ્યો કે કોઈ વૃદ્ધ માણસ અહીંયા આવશે અને જો એ પડી જશે તો કદાચ એના હાડકાં ભાંગી જશે, અને એકવાર વૃદ્ધ માણસના જો હાડકાં ભાંગી જાય તો ફરીવાર એને તકલીફ પડે. એટલે મને એમ થયું કે સૌથી પહેલાં પથ્થરને મારે બાજુમાં મૂકવો જોઈએ. મેં તપાસ કરી કે મારી પોતાની શક્તિ બરોબર છે. તપાસ કરતાં માલુમ પડ્યું કે મારી શક્તિ તો ઉપડી ગયો. એટલે કે ગામના જે કોઈ તકલીફવાળા, જે કોઈ માંદા માણસો, જે કોઈ વૃદ્ધ માણસો, એને તકલીફ ન પડે એટલા માટે મેં એ પથ્થરને ઊંચકી લીધો. અને રાજા એમ કહે છે કે આવો વિચાર કોઈને ન આવ્યો, માટે આપણે આજે એને સન્માન આપી છે. અને દરેક વખતે એ જે બેન છે એના કુટુંબને આ રાજા તરફથી ખાસ ચોક્કસ સાલિયાણું આપવામાં આવશે. અને આ રીતે થાય. મિત્રો, મારે તમને સૌને કહેવું છે કે તમારા જીવનમાં કેટલાય અવરોધો આવશે. અવરોધોને સ્વીકારી લો, અને તમારા અવરોધો બીજાને પણ તકલીફરૂપ થાય તો એને માટે તમે અવરોધના ઉકેલ ગોતવાનો પ્રયત્ન કરો. તો આ બેન જે રીતે સમાજની ભૂમિકામાં કામ કર્યું એ જ રીતે તમે પણ કામ કરી શકશો અને જીવનમાં મહાન બની શકશો. દરેક માતા પોતાના સંતાનોને તૈયાર કરવા માટે આ વાર્તા જરૂર કહે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.